રાજકોટમાં માવા માટે મારામારી જાહેર રોડ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે। માવાના બાકી રૂપિયા ન દેતા જાહેરમાં માર મારવામાં આવ્યો। દુકાનદારે ગ્રાહકને માર માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। બાલાજી હોલ પાસે જાહેરમાં મારામારી નોંધનીય છે કે ગઈકાલે પણ રાજકોટ શહેરમાં મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે। ગઈકાલે ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી। સિટી બસના ડ્રાઈવર અને એક્ટિવા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી હતી। તો રાજકોટમાં માત્ર 2 દિવસમાં મારામારીની 2 ઘટના સામે આવી રહી છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એક આજની ઘટના, બીજી તરફ ગઈકાલની ઘટના। આજે માવા માટે મારામારી થઈ તો ગઈકાલે એક્ટિવા ચાલક અને બસ ચાલક વચ્ચે મારામારી થઈ હતી। સતત 2 દિવસમાં મારામારીની 2 ઘટનાઓ સામે આવી છે। તો આ તરફ જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હાપા પાસેની આંગણવાડીમાં મારામારી થઈ હતી। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી। લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું, જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા અને બાળકોની સંખ્યા 50 હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી। તો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। बावीस जान्युआरीए श्रीराम जन्मभूमि अयोध्या में राम मंदिर की प्राण प्रतिष्ठा थवा जई रही है, त्यारे ऐतिहासिक क्षणना हजारों लोग साक्षी बनशे। 10 जान्युआरीए अमदावादथी अयोध्यानी फ्लाइट शुरू थशे। फेब्रुआरी सुधी अयोध्यानी फ्लाइट में फूल बुकिंग थयुं। देश विदेशथी आवता दर्शनार्थीओ माटे टूर ऑपरेटरो सज्ज थया छे अने काशीथी अयोध्या माटेनी विगतो वेबसाइट पर मूकवामां आवी छे। લોકો દેશ વિદેશથી એના ઓપનિંગ ઉદ્ઘાટન પ્રસંગે પધારવાના છે, ત્યારે આ વૈશ્વિક ઓળખ બની ચૂકેલું મંદિર માટે આજે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે અને રામ મંદિરના દર્શન કરે માટે તમામ ટૂર ઓપરેટરો સજ્જ થઈ ગયા છે। અયોધ્યા સાથે કાશીની સર્કિટ દરેક ટૂર ઓપરેટરે પોતાની વેબસાઇટ ઉપર મૂકી દીધી છે, અપલોડ કરી દીધેલી છે। સાથે સાથે ત્યાંના જે પણ પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સ્થળોને પણ આવનાર પ્રવાસીઓ માટે ત્યાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે। તો આજથી 9મા નેશનલ બુક ફેરની શરૂઆત થઈ છે। જીએમડીસી ખાતે યોજાનાર બુક ફેરની સીએમએ શરૂઆત કરાવી। 65 પબ્લિશર સહિત 140 જેટલા બુક સ્ટોલ બપોરે 12 થી રાત્રે 10 કલાક સુધી બુક ફેર ચાલુ રહેશે। બુક ફેરમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે। બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બુક ફેરમાં પબ્લિશરો, સાહિત્યકારો હાજર રહ્યા। આ વર્ષે સ્ટોલની સંખ્યામાં પણ વધારો કરાયો। 6 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે બુક ફેર। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी ने द्वारा आज 9मु अमदावाद वाइब्रंट नेशनल बुक फेर नु शुभारंभ करवामां आव्युं अने आ बुक स्टॉल में जे स्टॉल लगाव्या छे पब्लिशर्स स्टॉल्स एमां वधारे 125 करवाना हता, एना बदले जे वधारे प्रतिसाद मळता अहींया 134 बुक स्टॉल नु आयोजन करवामां आव्युं छे। साथे साथे अहींया जे फ्रूट कोर्ट नी व्यवस्था छे अने बाळको माटे पण चिल्ड्रन फेस्टिवल नी पण यहाँ आयोजन है। 9th एडिशन है। 9th एडिशन में अभी 140 जितना स्टॉल्स है एंड 65 जितना पब्लिशर्स बहुत गुजरात से और बाहर से भी पार्टिसिपेट कर रहे हैं। ये 5 दिन के हम लोगों ने आयोजन करके रखा है। ये साइट है वो BRTS एंड AMTS एंड साथ मेट्रो के साथ कनेक्टेड है। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો। વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ। ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે।
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે, તો ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન છે. 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો. કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી. અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં 2 યુવકો હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. 54,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળ્યો. ઘટનામાં એકનું મોત થયું, એક સારવાર હેઠળ છે. દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા. જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી. ઘટનામાં કારનો બુકડો બોલી ગયો હતો. આ બાજુ બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે. ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ટ્રક સાથે ધડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર આખી સેન્ડવિચ બની ગઈ. કારનો કચ્ચરગાંઠ નીકળી ગયો છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિકો જાગી ગયા. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી. આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી ગઈ હતી, જે આગ વધતા અન્ય 3 ગાડીઓમાં પણ જોવા મળી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક બાદ એક એમ 4 ગાડીઓ બળબળ સળગી ઉઠી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે બંગલા પણ કાળા થઈ ગયા. જોકે રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા. ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરી ઘરની પાછળના ભાગે જ આવેલી લાઇનમાં ગાડીઓમાં આગ લાગી હતી. સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી. ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ હતી. સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા. 4 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. વરાછાથી પોદાર આર્કેડ સુધીમાં 4 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો. 4 કિલોમીટર લાંબા બ્રિજ પર લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળ્યા. ડાયવર્ઝન જ્યાં આપવો જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી, જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ. સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, જે દરમિયાન વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું. ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી. પોદાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા નહોતા. આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી. તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા. લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવતું હતું. રાજ્યમાં દારૂબંધી હવે માત્ર નામની જ રહી છે. પોલીસની મીઠી નજર હેઠળ દારૂડિયાઓ અને બુટલેગરો બેફામ બની ગયા છે, જેનો જીવતો જાગતો પુરાવો છે. છોટાઉદેપુરના નવસારી રોડ પર રીતસર દારૂની રેલમછેલ થઈ. નવસારીમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઈ રહી છે. અહીં કોઈ સાયકલ પર તો કોઈ બાઇકમાં તો કેટલાક કારમાં દારૂની તમે ડિલિવરી કહો ત્યાં આપી જાય છે.
ત્યારે સાયકલ પર દારૂની ડિલિવરી કરવા જતા બુટલેગરને અકસ્માત નડ્યો. કાર ચાલકે અડફેટે લેતા રોડ પર દારૂ અને બિયરની રેલમછેલ થઈ. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. દારૂની ખુલ્લેઆમ લૂંટ થઈ. બાદમાં સ્થાનિકોએ 2 બુટલેગરોને ઝડપી પોલીસ હવાલે કર્યા. પરંતુ છોટાઉદેપુર પોલીસ જોઈ લો આ દ્રશ્યો બેફામ બનેલા બુટલેગરોની સાક્ષી પૂરી રહ્યા છે. આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે જિલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી છે અને બુટલેગરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત જામનગરની. જામનગર જિલ્લામાં સિંહ દેખાયો. જામજોધપુર ધૂન ધોરાજી ગામમાં સિંહ દેખાયાની ચર્ચા. સીમમાં સિંહ દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાહદારીએ સિંહનો વિડીયો ઉતાર્યો તો સ્થાનિકોએ વન વિભાગને સિંહ અંગે જાણ કરી. 3 પશુઓનું મારણ કર્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. વન વિભાગે પાંજરું ગોઠવીને તપાસ હાથ ધરી છે. તો સિંહ દેખાતા લોકોમાં ડરનો માહોલ. સિંહનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. રાહદારીએ આ સિંહનો વિડીયો ઉતાર્યો હતો. કિંજલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિંજલ, શું છે વધુ માહિતી? 3 પશુઓનું મારણ કર્યું હોવાની પણ ચર્ચા છે વિડીયો બાદ. બિલકુલ લૂંટના જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં સિંહે છે તે દેખા દીધી છે અને જામનગરના જામજોધપુર પંથકમાં આવેલા ધૂન ધોરાજી ગામનો આ વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. જે પ્રકારે સિંહ દેખાયાની ચર્ચા છે આને લઈને વટેમાર્ગુએ જે સિંહનો વિડીયો બનાવ્યો છે એ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. 3 ગાયોનું મારણ કર્યું હોવાની પણ સ્થાનિકોમાં ચર્ચા છે. હાલ તો વન વિભાગે સમગ્ર જે આ વિસ્તાર છે આ વિસ્તારમાં પાંજરા મૂકવા કવાયત હાથ ધરી છે. કારણ કે જે પ્રકારે વન્ય પ્રાણી છે તે જામનગરના આ જામજોધપુર પંથકમાં દેખા દીધી છે અને જેને લઈને હાલ હાવનો માહોલ પણ ઉભો થયો છે, ડરનો માહોલ પણ ઉભો થયો છે. ત્યારે વન વિભાગ આ સિંહને પાંજરે પૂરવા હાલ કવાયત હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે વાત કરવામાં પડે, અવારને અવાર દીપડાઓ બાદ હવે સિંહ દેખાયો છે, તેને લઈને લોકોમાં પણ ભયનું લખલખું છે તે પ્રસરી ગયું છે. લુકના જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરેન્દ્રનગરમાં ડોક્ટરો વચ્ચે ઝપાઝપી. જાહેર રસ્તા પર તબીબોએ ગાળાગાળી કરી. તબીબોની ઝપાઝપી અને ગાળાગાળીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો આપી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ચોટીલા હાઈવે પર આવેલ ખાનગી હોસ્પિટલમાંથી છૂટા થયેલા ડોક્ટર દ્વારા પોતાની નવી હોસ્પિટલ શરૂ કરતા ખાનગી હોસ્પિટલના ડોક્ટર અને અન્ય ડોક્ટરને જાહેર રસ્તા પર ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો ડોક્ટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. રાજકોટના થનારા કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગ માટે ગુજરાત આવેલા સીજેઆઈ ચંદ્રચૂડ દ્વારકાધીશના દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા. મંદિરમાં પૂજા કરી તેઓએ ધ્વજારોહણ પણ કર્યું. રાજકોટમાં આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સની બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની હેરાફેરી કરતા હોય તે વાતના દ્રશ્યો જીવતા પુરાવા છે. બીજી તરફ રાજકોટમાં ખાલી મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો. મકાનની અગાસી ખાલી જગ્યામાં ચાલતો હતો બાર. દેશી દારૂમાં ફ્લેવર ભેળવી વેચાણ કરવામાં આવતું હતું. દેશી દારૂ સાથે નમકીન પણ પીરસાતું હતું. થોરાળ પોલીસે 4 આરોપીઓને પકડી દેશી દારૂનો બારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં ગુંડાઓ બેફામ બની ગયા છે. રાજકોટમાં ફરી એકવાર સિટી બસના ચાલકની દાદાગીરી જોવા મળી. સિટી બસનો ડ્રાઈવર એવી દાદાગીરી કરી રહ્યો હતો કે એક વાહન ચાલકની ઢીકાપાટુનો માર માર્યો. રંગીલા રાજકોટમાં ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી થઈ. ગોંડલ રોડ પર જાહેરમાં બસ ચાલક અને એક્ટિવા ચાલક કોઈ બાબતે ઝઘડી પડ્યા. જે બાદ મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે વાળ પકડી મારવા લાગ્યા. વારાફરતી લાફા પર લાફા મારી રહ્યા છે. ઢીકાપાટુનો માર મારી રહ્યા છે. બંને વચ્ચે ચાલતું યુદ્ધ લોકો જોવા ટોળા પર ઉમટી રહ્યા છે. પરંતુ બંનેને છૂટા પાડવા કોઈ હિંમત પણ નથી કરતું. અંતે બંને યોદ્ધાઓ થાકી ગયા હોય તેમ છૂટા પડી ગયા. મોરબીમાં અદ્યતન ફાયર સ્ટેશનની વર્ષોથી તાતી જરૂરિયાતને લઈને રાજ્ય સરકાર દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવી દેવામાં આવી છે. પરંતુ જે જમીન ફાળવાઈ છે તે સરકારી જમીન પર 35થી વધુ કાચા પક્કા મકાનો ખડકી દેવામાં આવ્યા હતા, જેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. મોરબીમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરાયું. ફાયર સ્ટેશન માટે ફાળવાયેલી જમીન પર 35થી વધારે કાચા પાકા મકાનો તોડી પડાયા.
ફાયર સ્ટેશનની કામગીરી શરૂ કરવાની હોય દબાણ કરીને રહેલા લોકોને તંત્ર તરફથી નોટિસ પણ અપાઈ હતી. નોટિસ આપ્યા બાદ તંત્ર તરફથી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. મામલતદાર, પીજીવીસીએલના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરાઈ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તેમજ આગામી સમયમાં પણ જેટલી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા છે તેવા દબાણો દૂર કરવામાં આવશે. મામલતદારે કડક સંદેશ આપી દીધો છે કે સરકારી જમીન પર દબાણ કરનાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અમદાવાદના શાહીબાગ વિસ્તારના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. સ્મારકની અંદર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ મૂકવાની ધમકી મળી હતી અને વહેલી સવારે બ્લાસ્ટ કરવામાં આવશે તેવો ઉલ્લેખ પણ કર્યો. વહેલી સવારે સ્મારકના કર્મચારીઓએ ઈમેલ ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી, જેને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઇમ સહિતની અલગ અલગ ટીમો સરદાર સ્મારક પહોંચી અને તમામ જગ્યાને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની અલગ અલગ 3 ટીમો દ્વારા સરદાર સ્મારકની તમામ જગ્યાઓની ચકાસણી હાથ ધરાઈ. જોકે કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી, જેને લઈને પોલીસે રાહતનો શ્વાસ લીધો. આ સ્થળે શાળાના વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈમેલ મળતા જ સ્કૂલનો કાર્યક્રમ રદ કરીને તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા. તાત્કાલિક વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા. જોકે હવે પોલીસ ક્લિયરન્સ બાદ જ તમામ કાર્યક્રમોને મંજૂરી મળશે. પોલીસની તમામ તપાસો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરદાર સ્મારકમાં તમામ લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે જે ઈમેલ આઈડી પરથી મેલ આવેલો છે તેમાં મોટાભાગના દેશભરના મ્યુઝિયમોના ઈમેલ આઈડી પર એક સાથે ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત ટુરિઝમ, સુરતના સાયન્સ સેન્ટર તેમજ પોરબંદરના કીર્તિ મંદિરના મેલ આઈડી પર પણ આ પ્રમાણેનો મેલ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ ટેરરિસ્ટ 111 નામના મેલ આઈડી પરથી મળ્યો હતો, જેમાં પોતે આતંકી સંગઠનનું નામ છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભુજની ભાગોળે આવેલી કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના કાયમી નિવારણ અર્થે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યાં એનએસયુઆઈના સભ્યોએ યુનિવર્સિટીની કચેરીમાં ગધેડાને સાથે લઈ જઈ આને એડમિશન આપોના નારા લગાવ્યા. વારંવારની રજૂઆત બાદ કંટાળેલા છાત્રો વતી એનએસયુઆઈએ અંતે યુનિવર્સિટીના પ્રશાસનનું ધ્યાન દોરવા ગદર્ભનો સહારો લીધો. કચ્છ યુનિવર્સિટીમાં પડતી અનેક અસુવિધાઓ પ્રત્યે જવાબદારો સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ જ નિવારણ ન આવતા ગદર્ભને આગળ ધરી સમસ્યા ઉકેલ માટે નવતર વિરોધ કર્યો. મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષથી પીએચડી વિભાગમાં એડમિશન મળી રહ્યા નથી. કેમ્પસમાં અંદાજિત 37 જેટલા સ્ટાફ ભરતીની સરકાર તરફથી મંજૂરી મળવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળતું નથી અને સફાઈના અભાવથી હાલાકી પડી રહી છે. 80 જેટલા લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કડકડતી ઠંડી વચ્ચે નવસારીમાં જોવા મળ્યો ધુમ્મસનો કહેર. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી